ઓકે, તો જાવાસ્ક્રિપ્ટ ને jQuery મેં ઓલરેડી તમને ડેફિનેશન સમજાવી દીધી એકદમ સિમ્પલ ફોર્મમાં, ડિફરન્સ બિટવીન જાવાસ્ક્રિપ્ટ એન્ડ jQuery. તો આપણે જાવાસ્ક્રિપ્ટ ને jQuery બંને પેરેલલ કરીશું. ઓકે, તો આપણું આ jQuery અહીંયા આગળ અને સાઈડ પર JS. આપણે આ વસ્તુ આની અંદર કરેલું છે. ડિફોલ્ટ ડેટ એન્ડ ટાઈમ ગેટ કરવાનો, વેરિયેબલ એક લેવાનો, વેરિયેબલની અંદર ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન કરીને ડેટ ઇન બ્રેકેટ ક્લોઝ, આની અંદર ગેટ ડેટ. ઓકે, તો એ રીતે આ વર્ક કરે છે. હવે જાવાસ્ક્રિપ્ટ અને jQuery એની અંદર વન બાય વન આમાં જઈએ તો સૌથી પહેલા આપણે ક્લિક ફંક્શન એક લીધેલું છે. બરાબર, કેટલી ઇવેન્ટ આવશે કે ઓન ક્લિક આવશે, ઓન ચેન્જ આવશે, બરાબર, ઓન ઇનપુટ ચેક આવે, બધી બહુ અલગ અલગ ફંક્શન્સ છે જે આપણે અહીંયા આગળ એક્ઝિક્યુટ કરવાના. ઓકે, જો જાવાસ્ક્રિપ્ટ ને jQuery માં બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ઓન ક્લિક ફંક્શન પર આપણે કોઈ પર્ટિક્યુલર વસ્તુ એક્ઝિક્યુટ કરાય છે કે નહીં, ઓન ચેન્જ પર કરાય છે, અધરવાઇઝ રેગ્યુલર કોઈ વેલ્યુ ગેટ કરાવીએ છે અને કશે પ્રિન્ટ કરાવીએ છે. બરાબર, એ બધી જ વસ્તુ આની અંદર છે, એના સિવાય બીજું કંઈ જ નથી પર્ટિક્યુલર. પછી એડવાન્સમાં જોવા જઈએ તો એક વેલ્યુ લઈને એને બીજા ફોલ્ડરમાં અસાઇન કરવી. પછી આપણે જે એજેક્સ કાર્ડ જોઈએ છે તો કાર્ટમાં કેવું કહેવાય, એડ ટુ કાર્ટ બટન પર જેવું તમે ક્લિક કરો એટલે પ્રોડક્ટની બધી ડિટેલ ગેટ કરે, એને કાર્ટમાં એડ કરે, આખું એજેક્સ થ્રુ થાય. એવું સિમ્પલ આપણે જાવાસ્ક્રિપ્ટ ને jQuery થ્રુ પણ કરી શકીએ. બરાબર, તો વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી અને એને બીજે પ્રિન્ટ કેવી રીતે કરાવી, એ વસ્તુ આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો JS ને jQuery ની અંદર વધારે કંઈ આપેલું નથી. આ બધું બધી સિન્ટેક્સ છે કોમન. સૌથી પહેલા એની ઇફેક્ટ છે કે ઇફેક્ટની અંદર હાઇડ એન્ડ શો, ઓન ક્લિક હોય તો એના પર કોઈ પર્ટિક્યુલર બટન કે ટેક્સ્ટ હોય એને હાઇડ એન્ડ શો કરાવવું, ફેડ ઇન ફેડ આઉટ સ્લાઇડ કરાવવું, જે સિમ્પલ આપણે સ્લાઇડર બનાવ્યા છે તે આનાથી પણ બની શકે. બરાબર, એનિમેશન કરવું, કોઈક બટનને આપણે વર્ક કરતું સ્ટોપ કરાવે, કોઈ ફંક્શન સ્ટોપ કરાવવું હોય તો એના માટે છે. કોઈ પર્ટિક્યુલર વેલ્યુ કે વેરિયેબલને આપણે કોલબેક કરાવવો હોય કે બીજી કોઈ જગ્યાએથી વેલ્યુ આપણે લેવી હોય તો એના માટે કોલબેક છે. ચેઇનિંગ, તો ચેઇનિંગ આપણામાં આવતું નથી. ચેઇનિંગ ક્યારે યુઝ થાય કે તમે જ્યારે ફોર્મ યુઝ કરતા હોય, ફોર્મની અંદર આપણી પાસે મલ્ટિપલ ડેટા હોય કે લાઈક ફર્સ્ટ નેમ છે, ઈમેલ છે, ફોન નંબર છે, બરાબર, એ બધાને સિરિયલાઇઝમાં ડેટા સેટ કરવાનો અને પછી એને ડેટાબેઝમાં આપણે ટ્રાન્સફર કરવાનો, ત્યારે ચેઇનિંગ મેથડ યુઝ થાય. બરાબર, પણ આપણે ચેઇનિંગનું થોડું અલગ રીતે યુઝ છે. શોપિફાઈની અંદર ડાયરેક્ટ આવે છે કે ફોર્મમાં ડેટા બધો સિરિયલાઇઝ એક આખો કરે અને પછી એને ડેટાબેઝમાં સ્ટોર કરે. જે આપણે PHPની એક લેંગ્વેજ, PHPના કોડથી હું તમને એક બેઝિક આખું બતાવીશ, ડેટાબેઝ કેવી રીતે અંદર સ્ટોર કરવાનું, કેવી રીતે એની વેલ્યુ ગેટ કરવાની છે. ઓકે, જો પછી આ સિમ્પલ જે ગેટ મેથડ કીધી છે ડેટાબેઝમાંથી વેલ્યુ ગેટ કરવા માટે, સેટ કરવા માટે, નવી વેલ્યુ કોઈ જગ્યાએ આપણે સેટ કરી હોય તો, અને ગેટ મતલબ કે કોઈ વેલ્યુ ઓલરેડી છે, લાઈક અહીંયા મોર દેન 3000 લખેલું છે, 30,000, બરાબર, તો આ વેલ્યુ આપણે ગેટ કરી છે તો એને આપણે jQueryના ગેટ ફંક્શનની વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવી શકીએ. તો વેલ્યુ પ્રિન્ટ કરવા માટેનું રેડીમેડ ફંક્શન છે કે પર્ટિક્યુલર જે ક્લાસ હોય, લાઈક આ ક્લાસનું આમ આપેલું છે કે હેશટેગ મોર, તો $#more ડોટ વેલ્યુ, એ વેલ્યુ તમે પ્રિન્ટ કરાવો એટલે સીધી તમને અહીંયા આગળ જે વેલ્યુ હોય તે મળી જાય. તો એ ગેટ ફંક્શન થયું. સેટ છે, એડ છે, રિમૂવ છે. તો આપણે વન બાય વન આ બધું જોતા જઈએ. બરાબર, JS આપણે અહીંયા ઓલરેડી એડ કરેલી છે. હવે આપણે jQuery અને જાવાસ્ક્રિપ્ટ માટે એક નવું અહીંયા આગળ ફોલ્ડર શું છે HTML ફાઇલ બનાવી દઈએ. ઓકે, કંટ્રોલ એન્ડ jQuery practical. ઓકે,
આપણે અહીંયા આગળ આ બધું કંઈ જ નથી રાખવું, બધું રિમૂવ કરી દઉં છું. ઓકે, કઈ બી પ્રેક્ટિકલ બી કરો ને તો એક ગ્રીડ સ્ટ્રક્ચર રોમાં જ કરવાનું, બરાબર. તો જોડે જોડે આની બી પ્રેક્ટિસ થાય અને સાથે આપણું નવું પણ થાય એક્ઝિક્યુટ. ઓકે, ચાલો હવે અહીંયા આગળ આપણે અંદર એક ડીવ ક્લાસ લઈ લઈશું, ડિવિઝન ક્લાસ માય ક્લિક. ઓકે, બરાબર. એની અંદર આપણે પેરેગ્રાફની અંદર વેલ્યુ એક લઈ લઈશું, કોઈ પણ આપણે. ઓકે, ઓકે, અહીંયા આગળ આપણું આ ટેક્સ્ટ આવી ગયું, પેરેગ્રાફની બદલે એના બદલે આપણે મોટું એક લઈ લઈએ, ઓકે. હવે અહીંયા આગળ આપણે લીધું છે ઉપર ડિવિઝન ક્લાસ, આના ક્લિક પર આની વેલ્યુ આપણે ગેટ કરવાની અને એને હાઇડ એન્ડ શો કરવાની. સૌથી પહેલું આપણું હાઇડ એન્ડ શો ફંક્શન છે, તો આના ક્લિક પર આને હાઇડ એન્ડ શો એટલે ટોગલ બટન એક આપણે લઈ લઈશું, બરાબર. તો હવે જોઈએ આની અંદર એને કેવી રીતે આપેલું છે અને આપણે એને કેવી રીતે એક્ઝિક્યુટ કરીશું. ક્યાં ગયું? હાઇડ એન્ડ શો, બરાબર. આપણે આ રીતનું એક્ઝિક્યુટ ત્યાં કરવાનું છે. તો સિમ્પલ જે ઉપર આઈડી એક લીધેલું છે એના ક્લિક પર નીચેનો જે પેરેગ્રાફ કે h2 ફંક્શન છે એને હાઇડ એન્ડ શો કરાયેલું છે. તો જો અહીંયા આગળ આપણે એની જે કરી લખીશું, ડોક્યુમેન્ટ રેડી થાય પછી જે ક્વેરીનું ફંક્શન સ્ટાર્ટ થાય છે ડોલરથી, ડોલરની અંદર ઇન બ્રેકેટ આપણે જે ક્લાસ લીધેલો હોય તે શું લીધેલો છે, માય ક્લિક, એની ક્લિક ફંક્શન પર, માય ક્લિક બટન ડિવિઝનના ક્લિક ફંક્શન પર, ક્લિક ફંક્શન અને એની ઇવેન્ટ અહીંયા એક્ઝિક્યુટ થાય. એટલે ફંક્શન અહીંયા આપણે ક્લોઝ કરી દીધું, પછી ઇન બ્રેકેટમાં આ રીતે અને અહીંયા છે ત્યાં લાસ્ટ ફિનિશ. આ સ્ટ્રક્ચર ખાસ યાદ રાખવું, બરાબર. કેમ કે આમાં કોઈ બી એક લાઈન કે કઈ બી બ્રેકેટ કોમાની મિસ્ટેક થશે ને તો આપણી વસ્તુ વર્ક નહીં કરે, બરાબર. એટલે સૌથી પહેલા આ રેડી કરીને મૂકી દેવા. ઓકે, હવે અહીંયા આગળ આપણે છે ને અંદર જ લઈ લીધું છે, અધરવાઇઝ આપણે બીજા બટનના ક્લિક પર બી આને હાઇડ એન્ડ શો કરાવી શકીએ, પણ આપણે આની અંદર જ કરીશું. ઓકે, તો એની અંદર આપણે શેને હાઇડ એન્ડ શો કરાવવાનું છે, h2 ને. તો ડોટ માય ક્લિક એની અંદર h2, સેમ જે આપણે css ક્લાસ લઈએ છે એ જ રીતે અહીંયા પણ સ્ટ્રક્ચર આવશે, બરાબર. માય ક્લિક ડિવિઝનની અંદર h2, કોના ક્લિક પર કે માય ડિવિઝન માય એના ક્લિક પર, એને શું કરવાનું છે આપણે સૌથી પહેલા હાઇડ. ઓકે, અહીંયા થઈ ગયું અને અહીંયા આપણે સેવ કરીશું. પછી આપણે અલગ બટન લઈને પણ ટ્રાય કરીએ. હવે અહીંયા આગળ ક્લિક પર થઈ ગયું હાઇડ, જે ક્વેરી વર્ક કરી આપણે જેના ક્લિક પર એને ડિસેબલ, જો ઓટોમેટિક અહીંયા આગળ નીચે ડિસ્પ્લે નન આવી જશે, જે ક્વેરીનું રેડીમેડ ફંક્શન છે કે હાઇડ તમે જ્યારે ફંક્શન એક્ઝિક્યુટ કરશો એટલે ડિસ્પ્લે સ્ટાઇલ નન થઈ જશે. ઓકે, હવે અહીંયા આગળ તો આપણને ડિસેબલ બટન નથી, બટ હવે નીચે આપણે એક બીજું બટન લઈએ, બરાબર. એના ક્લિક પર આપણે એને શો કરાવીશું. અહીંયા આગળ આપણે એક બટન લઈ લઈએ,
આ જ બટનના ક્લિક પર પેલાને ડિસેબલ ઇનેબલ પણ આપણે કરાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા બટનનો અંદર આપણે ક્લાસ લઈ લઈશું ક્લિક ઇનેબલ. ઓકે, બટનનું આપણે એક નેમ આપી દઈશું, રાઈટ. બટનનું નેમ આપણે શું આપી દઈશું કે શો. ઓકે, હવે આ વસ્તુ છે સેમ ફંક્શન આપણું અહીંયા યુઝ થશે. કેવી રીતે થશે ચાલો હવે મને કોઈ બી એક જણ બતાવવામાં. શું લીધું આપણે સૌથી પહેલા ક્લિક ઇનેબલ, એના ક્લિક ફંક્શન પર બ્રેકેટ ઓવર ઓપનિંગ ક્લોઝિંગ બ્રેકેટ અહીંયા ક્લોઝ. આ બટનના ક્લિક પર આપણે કઈ વસ્તુ સ્ટાર્ટ ને ડિસેબલ ઇનેબલ કરાવી છે, કેવી રીતે આવશે ડોલર બ્રેકેટ ડોટ આપણે શું ઇનેબલ કરાવવું છે H2, બરાબર. માય ક્લિક સ્પેલિંગ મિસ્ટેક હોય તો કહેજો. ઓકે, શું આવશે સો. એના પર વર્ક કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, કરશે કે નહીં કરે. સૌથી પહેલા હાઈટ સો, હાઈટ સો, બરાબર. કર્યું વર્ક છે એકદમ ઈઝી. આ સિમ્પલ જે ક્વેરી આટલું તમને આવડે એટલે જે ક્વેરીમાં પછી આપણે કંઈ પણ કરી શકીએ. આપણને ખાલી કઈ વસ્તુ ખબર પડી જોઈએ કે પર્ટિક્યુલર કયો ક્લાસ અને કયા ફંક્શન પર આપણે આપણી જે ક્વેરી રન કરવાની છે. અને જે ક્વેરીનું જે ડિફોલ્ટ સ્ટ્રક્ચર છે તે આ એનું ડિફોલ્ટ સ્ટ્રક્ચર કે તમારે કોઈ પણ ક્લિક ઇવેન્ટ હોય, કોઈ પણ ચેન્જ ફંક્શન હોય, અધરવાઇઝ તમે આ વસ્તુ વિન્ડોઝ લોડ પર પણ ડાયરેક્ટ કરાવી શકો. ઓકે, સો એન્ડ હાઈડ અહીંયા આગળ આપણું થઈ ગયું. હવે આ એક જ બટન છે, આ એક જ બટનના ક્લિક પર આપણે અહીંયા શો ને હાઈડ કરાવવું હોય તો એ પણ થઈ શકે. એ તમારે કરવાનું, બરાબર. એ અંદર ઓલરેડી આપેલું જ છે, તમે અહીંયા આગળ જોઈ લેજો. ટોગલ બટન છે, ટોગલ બટનમાં તમે શો એન્ડ હાઈડ આપી શકો છો, રાઈટ. આમાં એક વસ્તુ હું કરાવી દઈ, વસ્તુ તમારે કરવાની પ્રેક્ટિકલ. ઓકે, કોઈ બી જગ્યાએ કન્ફ્યુઝન હોય તો એ રાઇટ ડાઉન કરી નાખવાનું અને પછી નેક્સ્ટ ટાઈમ મને બતાવવાનું. ઓકે, બટન ક્લિક એના ફંક્શનમાં પીને ટોગલ કરેલો છે, તમે અહીંયા આગળ જોઈ લેજો એક વખત એટલે આઈડિયા આવી જશે. કરે છે વર્ક. આ જ વસ્તુ તમારે કરવાની છે પણ અહીંયા આગળ જોયા વગર. આ થઈ ગયું આપણું હાઈડ એન્ડ શો. નેક્સ્ટ વસ્તુ શું છે ફેડ ઇન ફેડ આઉટ, જે આપણી એનિમેશન CSS છે તે શું આવશે. પેલું ડાયરેક્ટ થતું હતું હાઈડ એન્ડ શો, આમાં થોડું એનિમેશન આવશે, બીજું કંઈ જ નહીં, બરાબર. તો એનું પણ અહીંયા આગળ રેડીમેડ CSS છે જ આપણી પાસે. જો બટન એના ક્લિક પર પર્ટિક્યુલર જે ડિવિઝન છે તે આપણે એને ફેડ ઇન અને ફેડ આઉટ. હવે એની અંદર અહીંયા સ્લો અને 300 આ 3000 તો એની સેકન્ડ્સ આપેલી કે 3 સેકન્ડ પછી એ ડિસ્પ્લે થાય અને 3 સેકન્ડ પછી ડિસ્પ્લે આઉટ થાય, બરાબર. તો એક આ બી આપણે આપણામાં પ્રેક્ટિસ કરજો કે એકદમ ઇઝી જ છે, કશું જ નહીં કરવાનું. આપણે અહીંયા આગળ GS લીધેલી જ છે ઓલરેડી, બરાબર. ફેડ ઇન ચાલ આપણે ડાયરેક્ટ લઈ લઈએ, બરાબર. સૌથી પહેલા શું છે કર્યું વર્ક એકદમ સિમ્પલ. સેમ તમારે આ હાઈડ બી કરાવવું હોય તો બી તમે આપણે આ રીતે એનિમેશન અહીંયા સેટ કરી શકો છો. તો આ કેટલી વસ્તુ થઈ ગઈ, ફેડ ઇન અને ફેડ આઉટ પણ એની અંદર આવી જશે, બરાબર. ટોગલ્સ પણ આવી જશે. તમે એક જ બટનના ક્લિક પર જે સિમ્પલ ટોગલ બટન હતું એમાં એક જ બટનના ક્લિક પર એને ડિસેબલ ને ઇનેબલ કરી શકશો, બરાબર. હવે આપણે આખું જે વસ્તુ આપ્યું ને, બરાબર, અહીંયા આગળ ખાલી આટલું આપી દઈએ ને તો આ બટનના ક્લિક પર ડિસેબલ બી થશે ને ઇનેબલ બી થશે વિથ સ્લો મોશન. જો થયું,
સિંગલ બટન પર એના ટોગલ પર આપણે જે ક્વેરી ક્યાં ને કેવી રીતે યુઝ કરી છે અને એના પર્ટિક્યુલર ક્લાસ કેવી રીતે લેવાના અને ફંક્શન ક્યાં એક્ઝિક્યુટ કરવાનું એ જ છે આમાં બરાબર. આ સિમ્પલ થઈ ગઈ આપણી જે ક્વેરી. સેમ પછી સ્લાઇડ ફંક્શન છે. સ્લાઇડ ફંક્શનની અંદર બી આ સ્લાઇડ થશે, પેલું ફેડ ઇન ફેડ આઉટ થતું હતું. આ તમારે પ્રેક્ટિસ કરવાની બરાબર. સિમ્પલ ફંક્શન છે સ્લાઇડ ડાઉન ને સ્લાઇડ અપ. ડાઉન એટલે નીચે આવશે, અપ એટલે અપ જશે, ટોગલ એટલે એક સાથે બંને થશે બરાબર. તો આ તમે જાતે કરજો પ્રેક્ટિસ. જે આપણે એકોર્ડિયન બનાવીએ છીએ ને, બુસ્ટરની જે રેડીમેડ એકોર્ડિયન આવે છે કે પ્લસ બટન એના ક્લિક પર નીચે ઓપન થાય ક્લોઝ થાય, તમે આ ડાયરેક્ટ યુઝ કરીને કસ્ટમ HTML CSS પણ બનાવી શકો બરાબર. સેમ ફોર એનિમેશન. એનિમેશનમાં કેવું થશે કે આ જે બટન છે કાં તો આ ડીવ છે એની હાઈટ એન્ડ વિડ્થ આપણે સેટ કરાવી શકીશું. આ સિમ્પલ એનિમેશન છે. તો એનિમેશનની અંદર બી આપણી પાસે રેડીમેડ ફંક્શન છે કે એનિમેટ કરીને બરાબર. આ એનિમેટ ફંક્શન છે અહીંયા આગળ. તો એનિમેટ ફંક્શનની અંદર આપણે ક્યાંથી કેવી રીતે લઈ જવું છે, તો અહીંયા આપણે પોઝિશન આવે. આપણે જે પોઝિશન એબ્સોલ્યુટ ઓલરેડી યુઝ કરી. તો લાઈક કે તમારે ડિવિઝનની અંદર પર્ટિક્યુલર કોઈ વસ્તુ છે કે લાઈક ટેક્સ્ટ છે કે કંઈ પણ ઇમેજ હોય બરાબર, તો એને તમારે લેફ્ટ સાઈડ લઈ જવી છે, ટોપમાં લઈ જવી છે, ફોન્ટ સાઇઝ વધારે કરવી છે, તે વસ્તુ તમે અહીંયા આગળ કરી શકો રાઈટ. તો આ બીજો આપણે ડાયરેક્ટ જ અહીંયા આગળ લઈ લઈએ. ઠીક છે. આ બધું આપણામાં બહુ યુઝ નથી આનું, પણ આ જે ક્વેરીના જે વર્કિંગ છે એના અન્ડરસ્ટેન્ડિંગ માટે છે બરાબર. તો આ એક કામ કરજો, આ બી તમે જાતે જ પ્રેક્ટિસ કરજો, કેમ કે આ બધામાં કંઈ વધારે છે નહીં નવું. સિમ્પલ બરાબર. ઓપેસિટી છે, હાઇટ એન્ડ વિડ્થ છે, જે ડિવિઝન મેઇન હતો, કેમ કે અહીંયા જો બટનના ક્લિક પર જે મેઇન ડિવિઝન છે એની એનિમેટ કરેલો છે. લેફ્ટ સાઈડ એની વિડ્થ વધારેલી છે, લેફ્ટ સાઈડ મતલબ કે પુશ કરેલો છે 250 પિક્સેલ. એની ઓપેસિટી જે રેગ્યુલર હતી 1 એનાથી 0.5 ડાઉન કરેલી છે. હાઇટ એની ઇન્ક્રીઝ કરેલી છે અને વિડ્થ એની ઇન્ક્રીઝ કરેલી છે બરાબર. એટલે સિમ્પલ એનિમેશન અહીંયા રેડી થઈ ગયું આપણું. સેમ ફોર આ બધું બરાબર. આમાં આ જાતે પ્રેક્ટિસ કરી લેજો. કોઈ બી જગ્યાએ કઈ બી કન્ફ્યુઝન હોય તો આપણે એનું સોર્ટ આઉટ કરીશું. આ થઈ ગયું જે ક્વેરી સ્ટોપ. સ્ટોપ થઈ ગયું. સ્ટાર્ટ. જ્યાંથી ફિનિશ થયું ત્યાંથી જ સ્ટાર્ટ થશે. સેમ વસ્તુ એ છે, કશું જ નહીં. આની અંદર રેડીમેડ ફંક્શન છે જે ક્વેરીનું સ્ટોપ સ્લાઇડિંગ અને સ્ટોપ એનિમેશન બરાબર, અને સ્ટાર્ટ સ્લાઇડિંગ અને સ્ટાર્ટ એનિમેશન રાઈટ. એ જ વસ્તુ અહીંયા આગળ છે. સિમ્પલ ફંક્શન છે સ્ટોપ. ઉપર તો આપણે જે યુઝ કરેલું છે એ જ વસ્તુ છે કે એના ક્લિકના ફંક્શન પર રાઈટ. તો પેનલ એક નીચે બનાવેલી છે, પેનલની અંદર સિમ્પલ સ્લાઇડ ડાઉન અને સ્લાઇડ અપ આપેલું છે ને એની અંદર આને સ્ટોપ ઇવેન્ટ આપેલી છે બરાબર. આ તમે એક્સરસાઇઝ કરજો આની અંદર. હવે કોલ બેક આપણે જે એલર્ટ આવે છે, ડિસ્પ્લે મેસેજ આવે છે, કન્સોલ લોક કરાવી શકીએ. એઝ અ ડેવલપર આપણા માટે કન્સોલ અને એલર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કોઈ જગ્યાએ વેલ્યુ આપણને મળે છે કે નહીં, વેલ્યુ પાસ થાય છે કે નહીં, એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કોઈ વાર એલર્ટ પણ યુઝ કરે, અધરવાઇઝ કન્સોલ યુઝ કરે. કન્સોલ એટલે આપણું જે આ કન્સોલ છે ને, અહીંયા આગળ આપણને કોઈ બી કોડ એરર આવતી હશે ને તો એ આપણને અહીંયા બતાવશે બરાબર. અને એ ક્યાંથી આવે છે તે લાઈન સાથે બતાવશે. અધરવાઇઝ કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય ને આપણે જોઈએ કે વેલ્યુ આપણને પરફેક્ટ મળે છે કે નહીં, તો આપણે અહીંયા કન્સોલમાં એને કરાવી શકીએ પ્રિન્ટ આઉટ. ઓકે, તો એ આપણે અહીંયા જોઈ લઈએ. જો સિમ્પલ પહેલા આપણે એલર્ટ ફંક્શન જોઈએ. તો આપણે અહીંયા આગળ ઓલરેડી લીધેલું છે. હવે એક કામ કરીએ, આ છે ને આ બધું અહીંયા આગળ આ હું રાખું છું. આપણે નવું બટન ને નવી એ લઈ લઈએ. ઓકે, આપણે શું કરવાનું છે અહીંયા આગળ એલર્ટ બરાબર. કોલ બેક એલર્ટ.
alert me. ઓકે, આ બટનના ક્લિક પર અહીં આગળ આપણે એક H4 લઈ લઈએ છે. H4 ની અંદર આપણે શું લખીશું, કોઈ પણ એક વેલ્યુ લઈ લઈએ. બરાબર, ઓકે. હવે આની જે ક્વેરી કેવી રીતે બનશે અહીંયા આગળ બોલો ફટાફટ. ફંક્શન બોલતા જાવ જાતે જાતે. પછી ક્લિક ફંક્શન ફિનિશ. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું લખવાનું, જે ક્લાસનું આપણે નામ આપ્યું હોય, બટ આપણે અત્યારે કોઈ ક્લાસ ત્યાં અંદર લીધેલો નથી, ડાયરેક્ટ બટન લીધેલું છે, તો સીધું આવશે H4. બરાબર, આપણે શું કરવાનું છે ત્યાં એલર્ટ, અને ડાયરેક્ટ એલર્ટ ફંક્શન આવશે. કોમામાં ડબલ કોટમાં આવશે કે ડાયરેક્ટ આવશે? મને બી યાદ નહીં, પ્રેક્ટિકલ જ જોઈ લઈએ. ડબલ કોટમાં છે, સિંગલ કોટમાં પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર, શું લખેલું આવ્યું H4, કેમ કે આપણે એલર્ટ ની અંદર H4 લખેલું હતું. હવે H4 ની જે વેલ્યુ છે એ આપણે ત્યાં એલર્ટ કરાવી છે, તો એના માટે સૌથી પહેલા આની વેલ્યુ આપણે ગેટ કરવી પડશે. ડોટ વેલ્યુ. બરાબર, એક વેરિયેબલ લઈ લઈએ આગળ, વેરિયેબલ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ, એની વેલ્યુ અહીંયા સૌથી પહેલા ગેટ કરશે આના ક્લિક પર. બરાબર, અને પછી એ વેલ્યુને આપણે એલર્ટ કરાવીએ અહીંયા આગળ. કેવી રીતે આવશે? હવે H4 ની વેલ્યુ ત્યાં પ્રિન્ટ કરી જોઈએ. કેમ ડીસ આવ્યું? જ્યારે આપણે વેરિયેબલ લીધેલો હોય ત્યારે આ વસ્તુ નહીં આવે, ડાયરેક્ટ આવશે. બરાબર, કઈ જ નથી આવતું, એરર આવે છે. કેમ એવું આવે છે? શું ઇસ્યુ છે? H2 છે, H4 જ છે. ચાલો ચાલો, ઇસ્યુ બતાવો મને, પછી હું લાસ્ટમાં બતાવું. સ્પેલિંગ જ ચેન્જ કર્યો છે ખાલી. આ બટનના ક્લિક પર આની વેલ્યુ ગેટ કરવાની અને એને એલર્ટ કરાવવાની. આ બટન એના ક્લિક પર વેલ્યુ ગેટ કરી અને એને એલર્ટ કરાવી. આવું કરીશું તો આવી જશે કે ડીસ જ આવશે લખેલું? ક્યાં ઇસ્યુ ક્યાં આવ્યો? ચાલો બોલો, એનીવન, કોઈ પાસે છે આન્સર? શું આપેલું છે અહીંયા આગળ? આપણે જે કર્યું એ જ છે, બીજું કઈ જ નથી અંદર. પણ આપણે પેલી વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે. મેસેજ તો આપણે જો અહીંયા ડીસ લખ્યું તો ડીસ આવી ગયું. બરાબર, કઈ નતું લખ્યું તો બ્લેન્ક આવ્યું, તો મેસેજ તો આવી ગયો ક્લિક પર. પણ પેલી વેલ્યુ આપણે ત્યાં પ્રિન્ટ કરવાની છે. ફંક્શનમાં આપણું નામ લખી જો ઉપર જે કોલ બેક છે એમાં H4 એમ લખીએ તો ક્લાસ છે.
ક્લાસ લઈ લઈએ આગળ. આ ફંક્શન સાચું છે કે ખોટું છે? આ વેલ્યુ વાળું નથી આવતું. કઈ જ નથી આવતું. આ ફંક્શન જાવાસ્ક્રિપ્ટમાં યુઝ થાય. અહીંયા આગળ યુઝ કરે ને તો ડાયરેક્ટ વેલ જ આવશે. ખાલી જોઈ જોઈએ આવે છે કે નહીં. નથી આવતું, એરર આવે છે. બધું ટ્રાય કરી લેવાનું. એરર આવી. અનડિફાઈન્ડ આવ્યો. ક્યાં ઇસ્યુ ક્યાં આવે આપણો? બોલો બોલો જલ્દી જલ્દી. બાકી આ કોડ તો આવી રહ્યો તમારી સામે જ છે. જો છે શું ઇસ્યુ છે? વેરિયેબલ લીધો એમાં જો ઇસ્યુ ક્યાં છે ને તમને બતાવો. આપણે જે કર્યું એ જ છે બરાબર. બટ જે વેલ્યુ આપણે લઈએ ને એ જ ક્લાસ આપણે અંદર મૂકી દેવાનો જે ક્વેરીમાં થાય. અત્યારે જે કર્યું છે ને આ ફંક્શન જાવાસ્ક્રિપ્ટનું છે બરાબર. આને અહીંયા કાઢી નાખો. શું લખેલું હતું અહીંયા આગળ? વેલ શું આવશે અહીંયા આગળ? ક્લાસ. યાર આ બધું લાઈન કેમ આવી જાય સારી એવડી? અચ્છા હા ઓકે. શું આવશે અહીંયા આગળ જવાબમાં? જો અહીંયા શું આપેલું છે? બટનના ક્લિક પર ઇનપુટ જે ટેક્સ્ટ છે એની વેલ્યુ અહીંયા ખાલી આવશે, એલર્ટ તો નહીં થાય બરાબર. કઈ નહીં, આપણે પહેલા વેલ્યુ તો અહીંયા જોઈએ શું આન્સર આવે છે. એલર્ટ નહીં આવ્યું. એલર્ટ તો આપ્યું જ નથી એટલે નહીં આવે બરાબર. ક્યાં ઇસ્યુ આવ્યો કોઈ બતાવે? ચાલો
આપણે આવું જ કરેલું ને. સૌથી પહેલા આપણે છે ને વેલ્યુ એને ગેટ કરતા શીખીએ. ઓકે, કે વેલ્યુ આપણે પર્ટિક્યુલર વસ્તુની કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે. જે ક્વેરીનું તો આ રેડીમેડ ફંક્શન છે જ અહીંયા આગળ. બરાબર બરાબર. અહીંયા જે ક્વેરી લઈશું તો ડોલર આપણે યુઝ કરીશું. ઓકે, ડોલર ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ अच्छा यहाँ पे नीचे स्पेलिंग मिस्टेक है क्या सूर्य हाँ क्या हजू पर वैल्यू नहीं आई बिकॉज के कोई वैल्यू नहीं सिंपल टेक्स्ट है खाली. बराबर. जो आ बटन ओके एनी अंदर આપણે H4 ની અંદર ટેક્સ લીધેલું છે. વેલ્યુ કોને કહેવાય કે આપણે કોઈ ફોર્મ વેલ્યુ લેતા હોય ને અહીંયા આગળ જે વેલ્યુ કરીને કોઈ ફંક્શન લઈએ ને આપણે એને વેલ્યુ કહેવાય કે જે આપણે ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરવા માટે ફોર્મ તમે લેતા હોય. બરાબર, કે ફોર્મની અંદર ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. હવે વેલ્યુ એને ક્યાંથી મળશે તો કે ડેટા જે આપણે ફોર્મ ફિલ્ડ આપણું રેડી થશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ વાળું એની અંદર જે વેલ્યુ એડ કરશે ને એને વેલ્યુ કહેવાય. અત્યારે તો સિમ્પલ ટેક્સ્ટ જ છે ખાલી. બરાબર. આ અન્ડરસ્ટેન્ડિંગ બેવમાં બહુ ડિફરન્સ છે. એટલે આ તમારે સૌથી વધારે યાદ રાખવું કે વેલ્યુ જ્યારે તમારે લેવી હોય તો પર્ટિક્યુલર વેલ્યુ કશકથી આવી જોઈએ. એઝ ઇટ ઇઝ જે ત્યાં ડિસ્પ્લે થતું હોય ને એને સિમ્પલ ટેક્સ કહેવાય ખાલી. એટલે અત્યારે ટેક્સ આવશે. હવે આપણે ઇનપુટ ટાઈપ ટેક્સની અંદર ફોર્મ ફિલ્ડ લઈને એની વેલ્યુ એલર્ટ કરાવીને જોઈએ. બરાબર. આમાં ખબર પડી કે શું ઇસ્યુ હતો? સિમ્પલ ટેક્સ્ટ હતું, વેલ્યુ નથી. ફોર્મનું સ્ટ્રક્ચર તો બધાને ખબર જ છે. ઓકે, ફોર્મની અંદર સૌથી પહેલું આપણે લઈ લઈશું શું આવશે? ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ વેલ્યુ બ્લેન્ક પ્લેસ હોલ્ડર ફર્સ્ટ નેમ. ઓકે, ફોર્મનો ક્લાસ માય ફોર્મ. હવે અહીંયા નીચે આપણે એક બટન આપીશું. શું આવશે બટન? બટન ક્લાસ શું લઈએ? સબમિટ અંડરસ્કોર વેલ્યુ. બરાબર. બટનનું નામ આવશે સબમિટ. પહેલા તો વેલ્યુ એન્ટર થશે પછી એને આપણે એલર્ટ કરાવીશું. ઓકે, આપણું ફોર્મ અહીંયા આગળ રેડી થઈ ગયું. ફોર્મ આવી ગયું. આ સબમિટ બટન. અત્યારે કંઈ જ નહીં થાય, પેજ રીલોડ. ઓકે, હવે સૌથી પહેલા આપણે જ્યાં આ જે ક્વેરીમાં શું કરવાનું?
સેમ ફંક્શન આપણે અહીંયા યુઝ કરીશું. શું આવશે? ડોલર ફોર્મનું નામ શું હતું આપણું? માય ફોર્મ. એની માય ફોર્મની અંદર કયું બટન છે? આપણે બટનને ક્લિક પર લેવાનું ને. શું હતું? સબમિટ અંડરસ્કોર વેલ્યુ. આટલી લીધેલું ને આપણે, બરાબર. એ બટન એના ક્લિક ફંક્શન પર કઈ વેલ્યુ આપણે લેવાની છે? ડોલર. ઇનપુટ ટાઈપનું આપણે કોઈ સ્પેસિફિક ક્લાસ આપવો હોય તો આપી શકીએ, અધરવાઇઝ ઇનપુટ આ રીતે રેગ્યુલર HTML ફોર્મેટ પણ તમે આપી દો. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. ઇઝ ઇક્વલ ટુ આવશે કે ડોટ આવશે? જોઈ લઈએ. આપણે શું લઈશું? એક આગળ જે ક્વેરીનું ફંક્શન. અહીંયા વેરિયેબલ ક્રિએટ કરીશું. જે ક્વેરીમાં વેરિયેબલ આ રીતે ક્રિએટ થાય. જ્યારે જાવાસ્ક્રિપ્ટ ની અંદર આપણે વેરિયેબલ સિમ્પલ વેરિયેબલ a ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ b ઇઝ ઇક્વલ ટુ, બરાબર, એ જાવાસ્ક્રિપ્ટ નું સ્ટ્રક્ચર છે. જે ક્વેરીનું સ્ટ્રક્ચર આ કે ડોલર થી આપણે શું કહેવાય વેરિયેબલ ક્રિએટ કરીએ. ઓકે, ડોલર માય ફોર્મ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ધીસ. ઓકે, સબમિટ બટનના ક્લિક પર આની આ વેલ્યુ આપણને મળી ગઈ. હવે શું કરવાનું છે? આપણે એને એલર્ટ કરવાનું છે. તો એલર્ટમાં આપણે શું કરવાનું છે? ડોલર માય ફોર્મ વેલ્યુ મળી જશે. વેલ્યુ આપણને જે સબમિટ કરી હશે ત્યાં તે એની અંદર એને જે મૂકેલી હશે તે. લાઈક અત્યારે જોઈ લઈએ, અત્યારે કંઈ જ નથી મળતું. ઓકે, હવે લાઈક અહીંયા આગળ હું દેવાંગ લખું. મળી ગઈ દેવાંગ? તમારું નામ શું ભાઈ? ઋત્વિકભાઈ. મળી ગયું ઋત્વિક? થઈ ગઈ જે ક્વેરી. આ વેલ્યુ કહેવાય અને પેલું ઉપર જે હતું તે ટેક્સ્ટ કહેવાય. આ બેનો ડિફરન્સ. અને કોઈ બી વેલ્યુ તમારે લેવી હોય તો તમે આ રીતે એને જે ક્વેરી થ્રુ પ્રિન્ટ આઉટ કરાવી શકો અને આ જ વેલ્યુ તમે ડેટાબેઝમાં એન્ટર કરાવી શકો. ડેટાબેઝમાં એન્ટર કરતા પહેલા સૌથી પહેલા તમારે ચેક કરવું પડે કે વેલ્યુ આપણને મળે છે કે નહીં. પરફેક્ટ વેલ્યુ હોવી જોઈએ, બરાબર. અહીંયા કોઈ પણ તમે વેલ્યુ લખો એ ત્યાં તમને એલર્ટમાં આપશે. ઓકે, પડી ગઈ ખબર આમાં? હવે તમારે શું કરવાનું ખબર? અમે એક જ બધું આ ફોર્મ અહીંયા તમને બતાવ્યું. ઇનપુટ ટાઈપ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, સબ્જેક્ટ ને મેસેજ, એ બધાની વેલ્યુ આમાં લેવાની. આ બટનના ક્લિક પર બધી વેલ્યુ ત્યાં એલર્ટ કરાવવાની. એ તમારો ટાસ્ક. ઓકે, વન બાય વન કરાવશો તો બી ચાલશે, વાંધો નહીં, બરાબર. ચાલો, હવે અહીંયા આગળ તો આપણને એક વેલ્યુ મળી ગઈ. એને આપણે બીજી કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવવાની છે. ઓકે, તો આ વેલ્યુને આપણે પ્રિન્ટ, જે આપણું સિમ્પલ ફોર્મનું સ્ટ્રક્ચર છે કે આપણે ડેટાબેઝમાં એક વેલ્યુ એડ કરીએ ને પછી એને પ્રિન્ટ કરીએ. તો અત્યારે તો આપણી પાસે કોઈ ડેટાબેઝ નથી, કોઈ ડેટાબેઝમાં આપણે વેલ્યુ સ્ટોર નહીં કરી શકીએ. તો આપણે ડાયરેક્ટ આ જે વેલ્યુ આપણને મળી એ જ એઝ ઇટ ઇઝ આપણે બીજી કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવી હોય તો આપણે કેવી રીતે કરાવી શકીએ, બરાબર. તો જો અહીંયા આગળ આ ફોર્મ છે. ફોર્મની નીચે આપણે અહીંયા આગળ એક H3 ટેગ લઈ લઈએ. આની અંદર એક ક્લાસ લઈ લઈએ, પ્રિન્ટ વેલ્યુ. અહીંયા જે વેલ્યુ એન્ટર થશે ને એ આપણે અહીંયા પ્રિન્ટ કરાવવાની. ઓકે, આ શું છે? આપણો ક્લાસ ફોર્મ, માય ફોર્મ, સબમિટ બટન, એના ક્લિક પર આ વેલ્યુ લીધી અને એને ડોલર શું છે? ક્લાસ. ઓકે, અહીંયા શું આવશે? આપણે વેલ્યુ પ્રિન્ટ કરવા માટે
બરાબર છે સ્પેલિંગ ઇનર HTML નો. થશે કે નહીં થાય? થવું જ જોઈએ ને કે આપણે કઈ તો નહીં થયું. ઇનર HTML માં આઈ થિંક સ્પેલિંગ ખોટો છે. કઈ નહીં, આપણે સિમ્પલ ટેક્સ્ટ પ્રિન્ટ કરાવી દઈએ, HTML નથી કરાવું. આવ્યું હતું પણ પેજ લોડ થઈ ગયું. તો પેજ લોડ માટે આપણે બટનના ક્લિક પર જાવાસ્ક્રિપ્ટ વોઇડ, જે આપણે પેલે દિવસમાં તમને બતાવેલું હતું કે બટનના એન્કર ટેગના ક્લિક પર પેજ લોડ થઈ જાય. બરાબર. તો અહીંયા આગળ જે ક્વેરીની અંદર આપણે એ વસ્તુ કરી શકીએ. આની અંદર રેડીમેડ ફંક્શન છે ઇવેન્ટ પ્રિવેન્ટ ડિફોલ્ટ, એટલે કોઈ પણ બટનના ક્લિક પર જે ઇવેન્ટ થતી હશે ને એ ત્યાં સ્ટોપ કરી, મતલબ કે પેજ લોડની જે ઇવેન્ટ આવે તે. બરાબર. તો એ જો અહીંયા આગળ બી એનું રેડી સ્ટ્રક્ચર છે કે જે ક્વેરી ઇવેન્ટ પ્રિવેન્ટ ડિફોલ્ટ. બરાબર. આટલું જ લેવાનું અને તમારે અહીંયા નીચે મૂકી દેવાનું, એટલે પેજ લોડ નહીં થાય. થઈ ગયું. વેલ્યુ આપણને ત્યાં લાઈવ વેલ્યુ મળી ગઈ, જે અહીંયા એને અંડર કઈ રીતે ત્યાં આપણે પ્રિન્ટ કરી, બીકોઝ આપણી પાસે અત્યારે કોઈ ડેટાબેઝ નથી. પેજ લોડ કરશો એટલે આ વેલ્યુ જતી રહેશે. બરાબર. તો એના માટે આપણે પેજ લોડિંગ બંધ કરાવી દીધું. આ જે ક્વેરીનું ફંક્શન આપણને અહીંયા ઇઝીલી ખબર પડી ગઈ. હવે જેટલા બી તમે અહીંયા આગળ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લો એનું અહીંયા બાજુમાં તમારે બધાએ ઓન ક્લિક પર વેલ્યુ પ્રિન્ટ થતા તો આવડી જશે. સિમ્પલ છે. આ ફોલ્ડર તો હું તમને આમાં જ છે, એટલે આમાંથી તમે રેફરન્સ લઈને જોઈ શકો છો. બરાબર. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટની વેલ્યુ આપણે હવે જ્યારે તમે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લેશો એટલે અહીંયા આગળ આ વસ્તુ વર્ક નહીં કરે. એના માટે તમારે પછી અહીંયા આગળ ક્લાસ આપવો પડશે કે ફર્સ્ટ નેમનો ક્લાસ તમે ફર્સ્ટ નેમમાં લઈ શકો, લાસ્ટ નેમ છે. બરાબર. એવું હોય તો તમને એક અહીંયા આગળ અલગથી બતાવી દઉં, પછી તમે કન્ટિન્યુ બધા કરજો. ઓકે. ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ બંનેમાં ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ જ છે, બટ આપણે અહીંયા આગળ ક્લાસથી એને એફ નેમ એલ નેમ. ઓકે. બે વેલ્યુ અહીંયા આગળ થઈ ગઈ આપણી. બે વેલ્યુ આપણે અહીંયા આગળ ગેટ કરવાની. સૌથી પહેલી શું હજી અહીંયા આગળ એફ નેમ. તો અહીંયા આગળ આપણે એનું પણ નામ ચેન્જ કરી દઈશું એફ નેમ. ઓકે. એઝ ઇટ ઇઝ એલ નેમ. અહીંયા પણ એલ નેમ. બેની વેલ્યુ અહીંયા આગળ મળી ગઈ. ઓકે. આપણે બી અહીંયા આગળ બે અલગ અલગ સ્ટ્રક્ચર લેવા પડશે. અહીંયા આગળ આપણે કરાવીશું એફ અંડરસ્કોર ફર્સ્ટ નેમ અહીંયા પ્રિન્ટ કરાવીશું. બે ક્લાસ અહીંયા આગળ અલગ અલગ રાખવા પડશે, અધરવાઇઝ કન્ફ્લિક્ટ થાય. બરાબર. વેલ્યુ પ્રિન્ટ નહીં થાય. બે ક્લાસ અહીંયા આગળ આપણે લઈ લીધા. હવે અહીંયા શું કરવાનું? એફ અંડરસ્કોર નેમ. કઈ વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરાવવાની છે આપણે? ફર્સ્ટ નેમની. સેમ ફોર કઈ વેલ્યુ અહીંયા લેવાની છે આપણે? એલ નેમની. થઈ ગયું. રેડી. બધું થવું જોઈએ કામ. હવે આપણું બે ટેક્સ્ટ બોક્સ આવી ગયા. લાઈક અહીંયા આગળ લઈ લઈશું કે ઓકે છે. સિમ્પલ. બંનેની વેલ્યુ આવી ગઈ. તમે આ રીતે કોઈ પણ વેલ્યુ અહીંયા આગળ આખા ફોર્મ વાઇઝ અહીંયા પ્રિન્ટ કરાવી શકો છો. આગળ તમારે લેબલ આપો હોય નેમ સરનેમ, તો એ પણ તમે અહીંયા આગળ, એ તો બાય ડિફોલ્ટ તમારા અહીંયા આગળ રહેશે જ આની અંદર. ઓકે. એ તમે અહીંયા આગળ કોઈ પણ નેમ લેબલ તમે અહીંયા આગળ આપી શકો છો. બરાબર. તો આ રીતે તમારે એક આખું ફોર્મ રેડી કરવાનું, વેલ્યુ બધી ત્યાં પ્રિન્ટ કરાવવાની લાઈવમાં.
લાઈવ મતલબ કે આ રીતે ઓન ક્લિક પર પછી ચેન્જ થઈ જાય તો વાંધો નથી. આ એક વસ્તુ આવડી જાય પછી આ જ વસ્તુ આપણે ડેટાબેઝમાં ઇઝીલી એન્ટર કરી શકીએ. ઓકે, આ થઈ ગયું સિમ્પલ jQuery સ્ટ્રક્ચર કે જે આપણે કોઈ બી વેલ્યુ લેવી હોય, ગેટ કરવી હોય, પ્રિન્ટ કરાવી હોય, ડેટાબેઝમાં એન્ટર કરાવી હોય તો એના માટે. ઓકે, આમાં હવે કોઈને કન્ફ્યુઝન આટલા વસ્તુમાં બધાને આઈડિયા આવી ગયો? ચાલો, મારું નામ ખબર છે કઈ? શું મેં બધાનું પૂછેલું પણ કોઈ મારું નામ નહીં પૂછ્યું એટલે ચાલો, આ થઈ ગયું. ગેટ મેથડ આવી ગઈ ડોક્યુમેન્ટેશન માટે. જો અહીંયા આગળ બધું સ્ટ્રક્ચર આપેલું છે કે ટેક્સ્ટ એના માટે યુઝ કરવું, ફોર્મ ફિલ્સ માટે, બરાબર, એના માટે વેલ્યુ આવશે અને આપણે પેલામાં વેલ્યુ લેતા હતા એટલે મિસ્ટેક થતી હતી. ટેક્સ્ટ માટે ખાલી ઓનલી સિમ્પલ ટેક્સ્ટ, આના માટે વેલ્યુ. અને HTML મતલબ કે આપણે સિમ્પલ HTML પણ અંદર એક્ઝિક્યુટ કરાવી શકીએ, મતલબ કે આખું HTML નું નવું ફોર્મેટ ત્યાં રેડી કરાવી શકીએ. H2 H3 H4 આપણે કંઈ પણ ત્યાં મુકાવી શકીએ. ઓકે, જે ક્વેરી છે અહીંયા આગળ જો આગળ પ્લસ કોઈ પણ ટેક્સ્ટ આવે. હા, જો તમારે મેન્યુઅલી ત્યાં આગળ લેબલ વેબલ કોઈ નહીં લખવું હોય ને તો તમે આ રીતે કોડિંગ કરીને આગળ લેબલ લખાવી શકો છો. એ બી તમને હું અહીંયા બતાવી દઉં કે કેવી રીતે થાય. બરાબર, લાઈક ફર્સ્ટ નેમની આગળ આપણે એક લેબલ લેવું છે. બરાબર, તો જો અહીંયા આગળ છે એક ટેક્સ કરીને લીધેલું છે અને પ્લસની અંદર એનો પેલો કોડ લીધેલો છે કે જ્યાંથી વેલ્યુ આપણને મળે છે તે. બરાબર, તો અહીંયા આગળ આપણે લઈ લઈશું ફર્સ્ટ નેમ. ઓકે, પ્લસ સાઇન કોટ. ડાયરેક્ટ જ આવશે આઈ થિંક. જોઈએ એકમાં આવે છે કે નહીં આવતું. આવી ગયું ફર્સ્ટ નેમ, વચ્ચે સ્પેસિંગ નથી ખાલી, તેના માટે અહીંયા આપણે લાઈન આપી શકીએ. ઓકે, બરાબર. તો આ રીતે આગળ આપણે લેબલ વેબલ કંઈ નહીં આપવું હોય, મેન્યુઅલી સિમ્પલ ખાલી ડિસ્પ્લે માટે આ રીતે ટેક્સ્ટ રાખવું હોય તો આપણે ઇનબિલ્ટ jQuery ની અંદર પણ એ ફંક્શન આપીને ડિસ્પ્લે કરાવી શકીએ. ઓકે, એક આ બી થઈ ગયું. ફોર્મ આખું હવે તમારે બનાવવાનું, ફોર્મની અંદર બધી વેલ્યુ પ્રિન્ટ આઉટ કરાવવાની. ફોર્મ થઈ ગયું, એલર્ટ થઈ ગયું. આ વેલ્યુ પણ તમે સીધી એલર્ટ કરાવો તો સિમ્પલ જ છે. વેલ્યુ નીચે આવે એટલે આપણે ઉપર એલર્ટ કરાવી શકીએ. શો થઈ ગયું, ગેટ આવી ગયું. અચ્છા, હા સોરી, સેટની અંદર બી સિમ્પલ આપણે જે વેલ્યુ ત્યાં પ્રિન્ટ કરાવી તે એને સેટ કહેવાય. ઓકે, જે ક્વેરી એડ એપેન્ડ આવે ને પ્રીપેન્ડ આવે. એપેન્ડ મતલબ કે કોપી પેસ્ટ. એક જગ્યાએ કોઈક વેલ્યુ હોય અને આપણે બીજી જગ્યાએ પેસ્ટ કરાવી, એની એ જગ્યાએ તો એઝ ઇટ ઇઝ રહે પણ બીજે બી આપણે પેસ્ટ કરાવી હોય તો એના માટે. તો સિમ્પલ આપણે જે પ્રિન્ટ કરાવ્યું એ જ વસ્તુ છે પણ ખાલી ફંક્શન અલગ છે કે એપેન્ડ. બરાબર, તો જો આપણે એપેન્ડ ફંક્શનનો પણ અહીંયા યુઝ કરી લઈએ. અહીંયા આપણે ત્રીજું એક યુઝ કરી લઈએ. અહીંયા આપણે આપી દઈએ append underscore name. ઓકે, jQuery તો સેમ જ યુઝ થશે. શું આપીશું અહીંયા આપણે append ની અંદર આપણે અચ્છા APPEND appendમાં આપણે કઈ વસ્તુ append કરવાની છે અહીંયા આગળ. ઓકે, append ની અંદર લાસ્ટ નેમ આવું જોઈએ ઓટોમેટિક. એ સિમ્પલ કોપી પેસ્ટ. પેલું આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, આ બી કોપી પેસ્ટ જ છે.
બે જગ્યાએ આવશે. સેમ વસ્તુ છે એપેન્ડ એટલે કોપી, પ્રીપેન્ડ એટલે કોપી પેસ્ટ, એ બી અલ્ટરનેટ છે એનો. બરાબર. આ જાવાસ્ક્રિપ્ટ છે. વેરિયેબલ લીધું, એક વેલ્યુ લીધી, બીજું વેરિયેબલ લીધું, એની અંદર એક વેલ્યુ અહીંયા ડિસ્પ્લે કરાવી, એનું ટેક્સ્ટ લીધું. બરાબર. ત્રીજી વેલ્યુ લીધી, ત્રીજી વેલ્યુની અંદર એક એલિમેન્ટ ક્રિએટ કર્યો અને એ એલિમેન્ટની અંદર પાછી બધાની વેલ્યુ એડ કરાવી. બરાબર. આ ફંક્શન અહીંયા ક્રિએટ કર્યું જ્યારે આપણને પેલામાં રેડીમેડ ફંક્શન મળે. ઓકે. આ વસ્તુ તમે જાતે કરજો, ના સમજણ પડે તો હું પાછું ફરીથી સમજાવીશ. આપણે જે ક્વેરીથી કર્યું, તમારા જાવાસ્ક્રિપ્ટનો અહીંયા રેફરન્સ રેડી છે. સિમ્પલ છે. ફંક્શન ક્રિએટ કર્યું, 3 વેરિયેબલ લીધા. ફર્સ્ટ વેરિયેબલની અંદર એક સિમ્પલ ટેક્સ્ટ ખાલી પ્રિન્ટ કરાયું. સેકન્ડ વેરિયેબલની અંદર જે પેરેગ્રાફ એક બ્લેન્ક લીધો, એક બ્લેન્ક પેરેગ્રાફ લીધો અને એની અંદર એક ટેક્સ્ટ ખાલી ડોટ ક્લાસ એડ કરાયો. ઓકે. હવે થર્ડ વેરિયેબલ અહીંયા લીધો છે, એમાં પાછો નવો એક પેરેગ્રાફ એલિમેન્ટ ક્રિએટ કર્યો. ઓકે. નવો જે પેરેગ્રાફ એલિમેન્ટ ક્રિએટ કર્યો એની અંદર ઇનર એચટીએમએલ સેટ કરાયું. તો ઇનર એચટીએમએલ કયું સેટ કરાયું? તો કે ટેક્સ્ટ ડોટ, અને બોડીની અંદર આ બધા જ એલિમેન્ટ પ્રિન્ટ કરાયા. બરાબર. જે બિફોર આફ્ટર આપણે સીએસએસ થી કરતા હતા તે જ વસ્તુ જે ક્વેરીથી પણ અહીંયા થઈ શકે. ઓકે. જો બિફોર ટેક્સ્ટ આવી ગયું, આફ્ટર ટેક્સ્ટ આવી ગયું. ઓન ક્લિક પર બટન, એના ક્લિક પર ઇમેજની બિફોરમાં એક ટેક્સ્ટ એડ કર્યું જે બોલ્ડ છે. આ બી એટલે બોલ્ડ. બરાબર. અને બટન, એના ક્લિક પર ઇમેજની આફ્ટરમાં એક ટેક્સ્ટ એડ કર્યું. બરાબર. હવે તમે અહીંયા આગળ પછી આ ટેક્સ્ટ એડ થઈ ગયું પછી અહીંયા આગળ આપણે મેન્યુઅલ સીએસએસ આપી. બરાબર. આની અંદર ક્લાસ એડ કરવાનો હોય. આ ક્લાસ પકડીને તમે મેન્યુઅલ સીએસએસ આપીને એની પોઝિશન ગમે ત્યાં સેટ કરે, પણ આ વસ્તુ નહીં કરવાની. આ બધી પછી થોડું કન્ફ્યુઝિંગ થઈ. એના કરતાં આપણે જે રેગ્યુલર સ્ટ્રક્ચર ફોલો કરે છે એચટીએમએલ સીએસએસનું, એ જ કરવાનું. બરાબર. આ બિફોર આફ્ટર. ન્યૂ એલિમેન્ટ એડ કરવા માટેનું જે ઉપર બતાવ્યું તે આ એક્સરસાઇઝ છે, આમાંથી તમારે કરવાની જાતે, અધરવાઇઝ જે મેં કીધું છે તે. ઓકે. રિમૂવ મેથડ, કોઈ જગ્યાએથી કોઈ વેલ્યુ રિમૂવ કરવી હોય, પર્ટિક્યુલર વેલ્યુ. બરાબર. તો એ વસ્તુ અહીંયા આગળથી થાય. કોઈ ડિવિઝન આખો રિમૂવ કરવો હોય વન ક્લિક ફંક્શન પર, જે આપણે હાઇડ એન્ડ શો કરાયું એવું જ રિમૂવ ફંક્શન. રિમૂવ એટલે ડિલીટ કરી દેશે. સિમ્પલ. બરાબર. જોવું હોય તો બતાવી દઉં, નહીં તો પછી સિમ્પલ જ છે, હાઇડ એન્ડ શો વાળું જ છે. બરાબર. લાઈક આ બટનના ક્લિક પર, આ બટનના ક્લિક પર આ જે વેલ્યુ છે અહીંયા આગળ આપણું ટેક્સ્ટ, એને રિમૂવ કરવું છે તો આ આખો ડિવિઝન ત્યાં ડિલીટ કરી દેશે, બીજું કંઈ નહીં. ઓકે. હાઇડ એન્ડ શો જેવું જ છે. આ બધી એક્સરસાઇઝ સીએસએસ ક્લાસીસ, આપણે જે ક્વેરી થ્રુ સીએસએસ પણ આપણા ડિવિઝન, મતલબ કે કોઈ પણ આપણું એચટીએમએલ સ્ટ્રક્ચર હોય એમાં સીએસએસ પણ એડ કરી શકીએ. તો એ કેવી રીતે થાય? એક સિમ્પલ ક્લાસ એડ કરાવી શકીએ. બરાબર. એડ ક્લાસ ને રિમૂવ ક્લાસ. ઓકે. અધરવાઇઝ આપણે ટોગલ ક્લાસ કરાવી શકીએ, જે અહીંયા થર્ડમાં આપેલું છે, અને સિમ્પલ સીએસએસ સ્ટ્રક્ચર પણ એડ કરાવી શકીએ. તો હવે આ વસ્તુ ક્યારે યુઝ થશે કે આપણે જ્યારે મેનુ અહીંયા બનાવીએ ને, તો ખબર મેનુ પર જ્યારે તમે ફર્સ્ટ કર્સર લઈ જાઓ તો એ એક્ટિવેટ થાય, બીજા પર લઈ જાય તો બીજું એક્ટિવેટ થાય, પેલું હાઇડ થઈ જાય, એક્ટિવેશન, બરાબર, કલર બેકગ્રાઉન્ડ બધું ચેન્જ થાય. તો આપણે એડ ક્લાસ ને રિમૂવ ક્લાસનું અહીંયા આગળ આપણે હવે લાઈવ કરીએ. ઓકે. તો એના માટે આપણે એક યુએલએલઆઈ સ્ટ્રક્ચર આપણું બનાવવું પડશે. બ્રેક એટલે થોડીક લાઈન કરી દેશે આપણને. શું સ્ટ્રક્ચર લઈશું આપણે? યુએલ એલઆઈ ની અંદર એન્કર ટેગ હોમ. અત્યારે કોઈ ચેન્જ નથી કરતો, એઝ ઇટ ઇઝ રાખું છું. બરાબર. યુએલ ની અંદર આપણે એક ક્લાસ લઈ લઈશું
મેઇન અંડરસ્કોર મેનુ ટેસ્ટ. કદાચ પેલામાં કોઈ ક્લાસ હોય તો ક્લિક ના કરે. હા, એ તો કોઈ બી સ્પેલિંગ હવે લઈ શકીએ. બરાબર, આ થઈ ગયું. અહીંયા આગળ ULLI નું સ્ટ્રક્ચર આપણે અહીંયા આગળ આપી દઈએ. સૌથી પહેલા તો આપણે શું આપવાનું, માર્જિન પેડિંગ બધું. Margin is 0, padding is 0. ટેક્સ્ટ ડેકોરેશન શેના માટે યુઝ થાય, ડોટ માટે. બરાબર, આ બે થઈ ગયું. એની નીચે બીજો ક્લાસ છે li. li ને આપણે ડિસ્પ્લે ઇન લાઈન, બોલો બોલો, એક લાઈનમાં. બરાબર, બધા વચ્ચે થોડું સ્પેસિંગ આપી દઈશું. તો એના માટે આપણે લઈશું માર્જિન. ટોપ બોટમ આપણે ચાલો બધામાં કોમન આપી દઈએ 10 પિક્સેલ. બધા વચ્ચે લાઈન રહે. અને ત્રીજું શું છે આપણી પાસે, li એન્કર ટેગને એક આપણે એઝ અ બટન બનાવવું પડશે. ઓકે, સોરી, બટન. એની અંદર આપણે પેડિંગ આપી દઈશું. પેડિંગમાં આપણે આપીશું ટોપ બોટમ 5 પિક્સેલ અને લેફ્ટ રાઈટ 10 પિક્સેલ. ઓકે, અત્યારે એનો કલર બલર આપણે કઈ જ નથી આવ્યો. કલર બાય ડિફોલ્ટ એનો બ્લેક આવશે તે. ઓકે, થઈ ગયું મેનુ રેડી. અત્યારે હોવર પર જો આ વસ્તુ આવે છે, હવે આના આપણે હોવર પર એક ક્લાસ એડ કરવાનો, એક્ટિવ ક્લાસ એડ કરવાનો, એક્ટિવ ક્લાસ રિમૂવ કરવાનો આપણે jQuery થ્રુ કરીશું. ઓકે, જેમાં એક્ટિવ ક્લાસ લાગશે એનું બેકગ્રાઉન્ડ ને કલર ચેન્જ થશે, બીજામાં નહીં થાય. તો જો સૌથી પહેલા આપણે અહીંયા શું કરવાનું કે એની CSS બનાવી દેવાની એક. બરાબર, li a ડોટ એક્ટિવ. એન્કર ટેગ ની અંદર એક્ટિવ ક્લાસ હોય તો જ આ CSS લાગશે, અધરવાઇઝ આ CSS નહીં લાગે. ઓકે, તો એનું બેકગ્રાઉન્ડ અહીંયા ચેન્જ થશે. બેકગ્રાઉન્ડ કલર આપણે કયો આપીએ, આ કલર આપી દઈએ અત્યારે. ઓકે, અને ફોન્ટનો કલર આપણે આપી દઈશું બ્રાઉન. ઓકે, અને ફોન્ટ સાઇઝ બી આપણે વધારી દઈએ તો ખબર પડે, 24 પિક્સેલ. થોડું લાર્જ થઈ જશે પણ વાંધો નહીં. ઓકે, આટલું થઈ ગયું. હવે આપણે jQuery ની અંદર એનો ક્લાસ એડ કરવાનો એની હોવર પર. બરાબર, સિમ્પલ આપણે પેલાથી પણ કરાવી શકીએ. HTML CSS જ્યારે હોવર થાય ત્યારે એક્ટિવ ક્લાસ એડ થાય ને રિમૂવ થાય. ઓકે, શું લઈશું અહીંયા આગળ, ડોલર. ચાલો કેવી રીતે કરીશું, ક્લાસ એડ કરવાનો છે અને રિમૂવ કરવાનો છે. સૌથી પહેલા તો આપણે શેના પર એડ કરવાનો છે તે લેવું પડશે. li a એન્કર ટેગ ના હોવર. ક્યાં એડ કરવાનો છે, એન્કર ટેગ ઉપર જ, બીજે કશે નહીં. તો આપણે ડાયરેક્ટ અહીંયા આગળ jQuery નું રેડીમેડ ફંક્શન છે કે ઉપર જે લીધું ને એને ડાયરેક્ટ એઝ અ ધીસ કરીને એક્ઝિક્યુટ કરાવી શકીએ. ઓકે, એડ ક્લાસ આ ફંક્શન છે એનું. એડ સ્મોલ, ક્લાસમાં C કેપિટલ. સેમ ફોર રિમૂવ, રિમૂવ સ્મોલ, C કેપિટલ. બરાબર, અહીંયા મિસ્ટેક થશે તો પાછું વર્ક નહીં કરે. કયો ક્લાસ એડ કરાવો છે આપણે, એક્ટિવ, ડબલ કોટમાં. ઓકે, જોઈએ હવે વર્ક કરશે કે નહીં કરે. ખાલી ક્લાસ એડ થયો, ક્લાસ રિમૂવ નહીં થાય. એના માટે પાછું આપણે નીચે રિમૂવ આપવાનું. ઓકે, એક જ લાઈનમાં પણ આપી શકીએ, અધરવાઇઝ આપણે સેમ અહીંયા નીચે બીજી લાઈનમાં પણ એને આપી શકીએ. તો સૌથી પહેલા રિમૂવ કરવાનો આજુબાજુના ક્લાસમાંથી, પછી જ બીજામાં એડ થઈ. બરાબર,
કેમ નહીં થયો? એ તો સેમ જ, આપણે સેમ જ ક્લાસ રિમૂવ કરાવવાનો ને, સેમ નો સેમ જ ક્લાસ રિમૂવ. હા, તો આપણે જે ક્લાસ એડ કર્યો એ જ ક્લાસ રિમૂવ કરાવવાનો ને આપણે તો, બરાબર. બટ અહીંયા આ વસ્તુ નહીં આવે. એના જેટલા પણ પેરેન્ટ હશે ને એ બધામાંથી રિમૂવ કરશે. પેરેન્ટ એટલે મતલબ કે આ એક મેન આપણું એન્કર ટેગ, એના જે પેરેન્ટ ક્લાસ ખરા ને, પેરેન્ટ ડિવિઝન LIA, એ બધામાંથી આનો ક્લાસ રિમૂવ કરવો જોઈએ. જે છે એમાં રહેવો જોઈએ, એના સિવાય બીજા બધામાંથી રિમૂવ થવો જોઈએ. બરાબર, જોઈજો એ વર્ક કરે છે કે નહીં. તો બી નથી કરતો. એક મિનિટ, પેરેન્ટમાં આઈ થિંક મિસ્ટેક છે. પેરેન્ટ્સ નથી થતું. હા, પણ અહીંયા તો ક્લાસ રિમૂવ થઈ જશે ને આપણો. ક્લાસ રિમૂવ થઈ જાય એટલે રેગ્યુલર એન્કર ટેગ વાળો CSS લાગી જાય. બરાબર, પડી ખબર? જો એક ક્લાસ એડ કરવાનો છે, ક્લાસ એડ કર્યો આપણે એક્ટિવ, તો એક્ટિવની CSS આપણે ત્યાં આપી. ક્લાસ એડ થશે તો જ એક્ટિવની CSS એને લાગશે. બરાબર, જ્યારે ક્લાસ રિમૂવ થશે ત્યારે એક્ટિવ લીધી એ જ આપણે ત્યાં રિમૂવ કરવાની છે. એ આપણો ઇસ્યુ છે, એ આપણે સોર્ટ કરવાનો છે. બરાબર, કે ક્લાસ રિમૂવ કર્યો પણ ત્યાં રિમૂવ નહીં થયો. ઓકે, તે કેમ નહીં થયો એ આપણે અહીંયા આગળ જોઈ લઈએ હવે કે કેવી રીતે એનું ફંક્શન છે આખું. જો આ વસ્તુ થોડી કન્ફ્યુઝિંગ છે, એના માટે જે ક્વેરીનું એક રેડીમેડ ફંક્શન આવે છે. તો તમારે ખાલી એટલું લખવાનું કે જે ક્વેરી એડ એન્ડ રિમૂવ ક્લાસ. આમાં જશો તો બંને અલગ અલગ જ આપેલા છે. બરાબર, બધી બહુ જગ્યાએ બહુ અલગ અલગ વસ્તુ આપેલી છે. એકદમ ઈઝી વસ્તુ છે ને, મેં જોયેલી હતી એ જ તમને બતાવી દઉં. યસ, પેરેન્ટ્સ નહીં આવે, સિબલિંગ્સ આવશે. સિબલિંગ એટલે પાડોશી કહેવાય. જો છે, આને એકમાં જ બધું એક્ઝિક્યુટ કરેલું છે, આપણે અલગ અલગ કરીશું. બરાબર, આ જે સિબલિંગ્સ છે ને, જેટલા બી સિબલિંગ્સ મતલબ કે મેન એન્કર ટેગ એની આજુબાજુના એના સિબલિંગ્સ કહેવાય, મતલબ કે એના પાડોશી કહેવાય. એ બધાને એમાંથી એન્કર એક્ટિવ ક્લાસે રિમૂવ કરી દેશે. ઓકે, નથી થતું આ બી. કેમ? બોલીએ. આને મેન્યુઅલી કરેલું છો કે જેની અંદર એ ક્લાસ લાગતો હોય ને એની અંદરથી જ રિમૂવ કરાવે. બરાબર, તો આ રીતે પણ થઈ શકે છે. ક્લાસ ટોગલ પણ કરાવી શકીએ છીએ. ક્લાસ ટોગલ કરાવો તો એડ એન્ડ રિમૂવની જરૂર નહીં પડે. બરાબર, આ બીજું છે કે પેરેન્ટની અંદર સિબલિંગ ને એના બી ચિલ્ડ્રન, એમાંથી ક્લાસ રિમૂવ, તો આ પણ આપણે યુઝ કરી શકીએ. આ બી જોઈ લઈએ. પેરેન્ટ, સિબલિંગ અને ચિલ્ડ્રન, એમાં ખબર પડી. પેરેન્ટ્સ એટલે કોણ થાય? મેન UL. સિબલિંગ્સ એટલે LI, ચિલ્ડ્રન એટલે એન્કર. પેરેન્ટ, સિબલિંગ ને ચિલ્ડ્રન, આ સ્ટ્રક્ચર થયું આખું. આ બધું લેંગ્વેજનું છે, કોડિંગ સ્ટ્રક્ચર આખું. બરાબર, એ યાદ રાખવાની જરૂર નહીં, બધા રેડીમેડ કોડ મળે જ છે. ઓકે, એક મિનિટ. શું આવ્યું? પેરેન્ટ, સિબલિંગ ને ચિલ્ડ્રન. મેન એના પહેલા તો સૌથી પહેલા પેરેન્ટમાં જશે, પછી એના સિબલિંગ્સમાં જશે ને એના ચિલ્ડ્રનમાં જશે. હવે જોઈએ આ બી વર્ક કરે કે નહીં કરતું. કર્યું હોય ડાયરેક્ટ એડ એન્ડ રિમૂવ ક્લાસ અહીંયા વર્ક
નહીં કરે. એના માટે એને વેલ્યુ ક્યાંથી રિમૂવ કરવાની છે એ પાથ એને મળવો જોઈએ, બરાબર. અને એ પાથ ક્યાંથી મળશે? તો પાથ આપણે એડ તો કરાવી દીધો, પણ એને ખબર નહીં પડે કે આને પાથ ક્યાં એડ કર્યો છે. એના માટે આપણે ફર્સ્ટ લાઈનથી એને ચેક કરાવવું પડશે, બરાબર. ફર્સ્ટ લાઈન એટલે સૌથી મેઇન જે એનું પેરેન્ટ છે, એની અંદર એના સિબ્લિંગ્સ છે અને એની અંદર એના ચિલ્ડ્રન છે. તો દરેકની અંદર એ વેલ્યુ ચેક કરશે. જેની ઉપર આપણું કર્સર હશે એ જ એક્ટિવ રાખશે, એના સિવાય બીજામાંથી ક્લાસ રિમૂવ કરી દેશે, બરાબર. તો જ્યારે પણ તમે મેનુ બનાવો, હોવર ઇફેક્ટ આપવાની આવે તો તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. એકદમ ઇઝી ને સિમ્પલ. હવે અહીંયા આગળ આપણે ટ્રાન્ઝિશનની સીએસએસ આપી શકીએ. ટ્રાન્ઝિશનની સીએસએસ ક્યાં આપવાની હોય કે સ્મૂથ પેલું ટ્રાન્ઝિશન થાય, સ્મૂથલી ફેડ ઇન ફેડ આઉટ થાય. તો એ ટ્રાન્ઝિશનની સીએસએસ તમારે એક્ટિવ પર નહીં આપવાની, અહીંયા જે આપણો રેગ્યુલર એન્કર ટેગ છે ને એમાં આપવાની, બરાબર. શું આવશે ટ્રાન્ઝિશનની સીએસએસ? ટ્રાન્ઝિશન ઓલ 0.3 સેકન્ડ ઇઝ ઇન આઉટ. જે આપણું બેકગ્રાઉન્ડ આવતું તો એકદમ થોડું સ્મૂથલી આવશે. ઓકે, થયું? બરાબર. તો આ રીતે આપણે હવે આ એન્કર ટેગના હોવર પર નીચે લાઈન આવે છે, તો એન્કર ટેગના હોવર પર આપણે નીચે ટેક્સ્ટ ડેકોરેશન નન આપી દેવાનું. આ ટેક્સ્ટ ડેકોરેશન છે, બરાબર, બોર્ડર નથી. એ તમે સીધું અહીંયા આગળ આપી શકો છો. હોવર માટે આપણે આ યુઝ કરીએ. થઈ ગયું, બરાબર. તો આ રીતે તમે મેનુમાં કોઈ પણ સીએસએસ ડિઝાઇન ને બધું ઇમ્પ્લિમેન્ટ કરી શકો, ક્લાસ એડ અને રિમૂવ કરાવીને. આપણે તો HTML માં ઓનલી સિમ્પલ મેનુ બનાવતા શીખેલા, મેનુની પણ ડિઝાઇન આવે, બરાબર. જે ક્લાસ જે પેજ આપણું એક્ટિવેટ હોય એ આ રીતે થવું જોઈએ. કર્સર આમ લઈ જાય તો એને ખબર પડી જોઈએ કે આ ક્લાસ મતલબ કે આ મેનુના લિંક પર એ વસ્તુ લઈ જાય છે. ઓકે, આ એક અહીંયા આગળ જે ક્વેરીથી થાય આ વસ્તુ. હવે આની અંદર આ કોડ હું રાખું જ છું. ઓકે, એટલે અહીંયાથી તમે જોઈ લેજો. અને આ બધી જ વસ્તુ આપણે એક જ લાઈનમાં લખ્યું હોય ને તો પણ થઈ જાય. હવે આ બધી વસ્તુ તમારે શું કરવાનું ખબર? ખાલી કોપી કરીને સીધું અહીંયા નીચે મૂકવાનું જ છે. બધું એક જ લાઈનમાં આવી જાય, બરાબર. અને એને કમેન્ટ માટે ડબલ થઈ ગયું. એક જ લાઈનમાં બી થઈ જાય, બે લાઈન કરીએ તો પણ સિમ્પલ કોડ આપણે જેવી રીતે ફાવે એવી રીતે. ઓકે, થઈ ગયું આ વર્કિંગ. આ થઈ સિમ્પલ જે કરી. સિમ્પલ જે કરી આપણે કેવી રીતે એક્ઝિક્યુટ કરીએ, કેવી રીતે રન કરીએ, પર્ટિક્યુલર વેલ્યુ કેવી રીતે ગેટ કરવાની, ડિસ્પ્લે કરવાની, પ્રિન્ટ કરાવવાની, શો હાઇટ ફંક્શન, સ્લાઇડ ફંક્શન, બરાબર, એલર્ટ ફંક્શન, કન્સોલ લોગ, એ બધું જ આની અંદર આવી જાય. ઓકે, કેટલા અહીંયા. ચાલો, તો આજનું તમને જે મેં પ્રેક્ટિકલ આપ્યું ને એટલું તમે રેડી કરી રાખજો, પ્લસ પેલી HTML વાળી ડિઝાઇન પણ, બરાબર. એ તમારી રીતે કોઈ પણ એક આખું ફોર્મ લેજો, આ ફોટોશોપની ડિઝાઇન, અને તમારે આખી બનાવવાની, બરાબર. વિથ આ ટાઈપનું મેનુનું એનિમેશન પણ અંદર હોવું જોઈએ, કે મેનુ તો તમારું એક સિમ્પલ આવશે જ ઉપર, હોવર પર આ રીતની ઇફેક્ટ તમારે આપવાની, બરાબર, જે ડિઝાઇનમાં આપ્યું હોય એ પ્રમાણે. આજનામાં છે કોઈને કન્ફ્યુઝન, કોઈ ક્વેશ્ચન? પાક્કું? હું ક્વેશ્ચન કરું કોઈને? કોણ આન્સર આપશે? તો આજનું જે મેં પ્રેક્ટિકલ કરાવ્યું ને એમાંથી મને તમારે બધાએ ખાલી અત્યારે એક લાઈવ એક્ઝામ્પલ આપવાનું છે, બરાબર. આજ કરવાનું છે તમારે બધાએ અત્યારે લાઈવમાં. ઓકે, ફોર્મ અહીંયા તમારી પાસે રેડી છે, ક્લાસ બધા રેડી છે. વેલ્યુ લઈને મને સાઇટ પર મેં જેવી રીતે કર્યું એવું મને પ્રિન્ટ કરીને એક જણ કોઈ બી બતાવો, નહીં તો પછી બધાને 1 બાય 1 કરે. આજે મારી પાસે ફૂલ ટાઈમ છે. ચાલો, જેને અહીં આવવું હોય તે આવી જાઓ. જેને કોન્ફિડન્સ હોય કે 1 ટાઈમ, હા, જેને કોન્ફિડન્સ હોય કે આમાંથી 1 ટાઈમમાં થઈ જશે
એ પહેલા આવી જાઓ, બાકી 1 બાય 1 બધાય આવવાનું છે. એટલે કે પ્રિન્ટ કરો. હા, જે મેં બતાવ્યું તે ફોર્મમાં વેલ્યુ મેં ટાઈપ કરી, સબમિટ બટન પર ક્લિક કર્યું અને નીચે પ્રિન્ટ કરી. HTML રેડી છે, તમારે ખાલી જે ક્વેરી બનાવવાની છે. આવી જાઓ બધું ચાલો. તો મને ખબર પડે કે હું ભણાવતે સમજ પડે કે નહીં. સિમ્પલ જ છે ને. જે ક્વેરી જો અહીંયા તમારે જે ક્વેરી બી ઉપર છે જ, ક્લિક ફંક્શન પર વેલ્યુ લીધી ને પ્રિન્ટ કરાય. ટેક્સ્ટ ટાઈપ બી લઈ શકીએ, ક્લાસ બી લઈ શકીએ, જે લેવું હોય. ચાલો કોણ આવે પહેલા? ચાલો 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 ચાલો. એ સર નહીં આવ્યા. બાકી પછી હું બોલાવું. કોણ? તો નાનો કાંટો 45 પર આવ્યો છે, 12 પર આવે ત્યાં સુધી આવી ગયો. બાકી હું બોલાવું. એકદમ ઈઝી છે, એમાં બીવાની જ જરૂર છે. અગર સ્કૂલ થોડી કે હું તમને મારું. હા, શીખવાડવાનું જ છે ને આ વસ્તુ. ચાલો આવી જાઓ. બાજુ બેઠા છે, શીખવાડવા બેઠા. બાકી એ ઓલરેડી એક ફંક્શન છે ઉપર ક્લિક મારો એમાં બાકી. બાજુમાં HTML પણ ઓપન જ છે, બરાબર? એટલે ક્લાસ ને બધું જોવું હોય તો ત્યાંથી લઈ લેવાનું. તમે તમારે ચાલુ કરો છે ને. આપણી HTML ફોર્મ બનાવીએ પહેલે. HTML ફોર્મ તો સિમ્પલ જ છે. ડેટા પ્રિન્ટ કરવાનો છે ને. પહેલા હા, પહેલા તો અંદર જે વેલ્યુ જશે એ વેલ્યુ આપણે બહાર પ્રિન્ટ કરાવવાની. ઓકે. માય ફોર્મ ની અંદર જે બટન છે એના ક્લિક ફંક્શન, ક્લિક ઇવેન્ટ પર. ઓકે. સેમીકોલન. એક મિનિટ. ના સેમીકોલન નહીં, જે ફંક્શન બ્રેકેટ ક્લોઝિંગ છે ને. હવે સૌથી પહેલા ત્યાંથી વેલ્યુ લેવાની ફોર્મની. બરાબર? તો માય ફોર્મ ની અંદર સૌથી પહેલા કયો બટન આપણે ઇનપુટ ટાઈપ લીધેલું છે? ફર્સ્ટ નેમ. બરાબર? તો એની વેલ્યુ ત્યાંથી આપણે લેવાની. ચાલો ચાલો સ્ટાર્ટ કરો. અહીંયા કોડ નહીં લેવાનો, આકાર નાખો. નહીં દે કોડ કરે. HTML ફોર્મ બનાવો. નવડે બનાવે પેલું જે છે એની અંદર નીચે ફોર્મેટ બનાવું ત્યાં. હા નવું એવું ફટાફટ જોઈએ. જો 11:30 ક્યારે 11:45 જોઈએ. 15-20 મિનિટમાં ટાઈમ છે. 15-20 મિનિટમાં તો 25 ફોર્મ બની કેવું બરાબર. જે જેટલું થાય પછી હું શીખવાડું. અરે એ એવું છે આઈડિયા હોય તો એગ્રીગેટ કરતા કરવું હોય ને તો એમાં પ્લેન તો હું તો કરી શકું. પ્રોબ્લેમ આવે સ્ક્રીન ઉપર ચાલુ હતું ને એવું વાંધો નહીં.
આપણે જેવું કે કામ બે તમે ગમે ત્યાંથી કરો જો હું ઇન્સ્ટ્રક્શન આપું પહેલા HTML નું ફોર્મ બનાવો HTML નું ફોર્મ તો સિમ્પલ છે ફોર્મ બનાવો પહેલા બે ઇનપુટ ટેગ લેવાના અને નીચે બટન લેવાના એ બી હું કહી દઉં પછી સ્કેમ 1992 જોઈ કોઈ સિરીઝ જોઈ છે સ્કેમ 1992 બતાવી કેટલી કેટલી સિરીઝ જોઈ છે અમારી બધી સ્કેમ 92 મિર્જાપુર આ બી ડન કરો હવે ચાલો મિર્જાપુર પોકાર આશ્રમ હા ને પેલું હમણાં આવે ને છેલ્લે પાછું આવ્યા સૈફ અલી ખાન વાળું સિરીઝમાં નાખો ફોર્મ છે HTML માં આ ફોર્મ લીધું આપણું ફોર્મ ની અંદર આપણું આ બટન છે બટન ના ક્લિક પર પહેલા આપણે વેલ્યુ લેવાની બરાબર વેલ્યુ એક વખત લઈ લીધી વેલ્યુ જે લીધી એ પછી અહીંયા પ્રિન્ટ કરવાની આ બટન ના ક્લિક પર વેલ્યુ લેવાની છે ઓકે ગેટ કરવાની છે તો જો અહીંયા તમારી mistake છે બટન ખાલી ફોર્મ ના ક્લિક પર નથી ફોર્મ ની અંદર જે બટન છે એના ક્લિક તો માય ફોર્મ ની અંદર જે બટન છે બટન નો ક્લાસ ઓકે હા 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 સબમિટ બરાબર સબમિટ અંડરસ્કોર વેલ્યુ આગળ ડોટ આવશે ક્લાસ હા બસ અહીંયાથી કોપી કરી નાખો કોઈ issue ના ફોન આવે છે હા हाँ बोले ध्यान हाँ गुड मॉर्निंग हाँ गुड मॉर्निंग ओके 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 तो उसमें भी हमें कोई चेंजेस करना है तो हो जाएगा आप मुझे सजेशन दे दो ठीक है नीचे लाइन है हाँ ओके ठीक है लाइन यस 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 ओके ठीक है तो वो मैं रिमूव करके आपको सेंड करता हूँ ठीक है ये देखा हाँ अच्छा मतलब कौन सा वाला हाँ हाँ बहुत ही बहुत सारे एकदम नीचे स्क्रॉल करके जाओ नीचे फुटर में है सब